પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંભાળી સંદેશ ખાલીની પીડિત મહિલાઓની વાત। આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બારાસાતમાં નારી શક્તિને કર્યું સંબોધન। કહ્યું ટીએમસી સરકારે મહિલાઓનું કર્યું છે અપમાન। પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને હાઈકોર્ટથી મોટો ફટકો। શાહજહાં શેખને 4.5 કલાક પહેલા સીબીઆઈને સોંપવા કર્યો આદેશ। ઈડી દ્વારા દખલ કરવામાં આવેલી તિરસ્કારની અરજી પર હાઈકોર્ટે આપ્યા નિર્દેશ। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની કનુ કલસરિયા સાથે બેઠક। માયાભાઈ આહિરની હાજરીમાં યોજાઈ બેઠક। 3 વાર ધારાસભ્ય રહી ચૂકેલા કનુભાઈ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ। મુખ્યમંત્રી બસ સેવા અંતર્ગત સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં 100 સિટી બસોને લીલી ઝંડી આપવા રાજ્યમંત્રી હર્ષ સંઘવી। તો બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માટેની 6 સિટી બસ સેવા શરૂ। સાળંગપુર, લાઠીદંડ, પાળિયાદ સહિતના રૂટો ઉપર નાગરિકોને મળશે લાભ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતાથી દેશને આપી પ્રથમ અંડર વોટર મેટ્રોની ભેટ। પશ્ચિમ બંગાળમાં વિવિધ 15,000 કરોડથી વધુની પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન અને શિલાન્યાસ। બંગાળ બાદ પ્રધાનમંત્રી બિહારમાં રેલ, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ સાથે જોડાયેલ વિવિધ પરિયોજનાઓની કરાવશે શરૂઆત। ભારતીય નૌસેના માટે આજે મહત્વનો દિવસ। લક્ષદ્વીપ ખાતે નૌકાદળના પ્રમુખ એડમિરલની હાજરીમાં આઈએનએસ જટાયુ કરાયું તૈનાત। ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતા અને કનેક્ટિવિટી વધારવામાં મદદ કરશે જટાયુ। ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 408 પોઈન્ટ વધી 74,086ની સપાટીએ, તો નિફ્ટી 22,500 નજીક બંધ। બેંક, આઈટી, ફાર્માના શેર્સમાં તેજી। તો ગઈકાલે ઓલ ટાઈમ હાઈ રહેલા સોનાના ભાવમાં આજે સામાન્ય ઘટાડો। તો હવે જોઈએ સમાચારો વિગતવાર। રાજ્યના રાજકારણમાં મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। લોકસભા ચૂંટણી પહેલા અમરેલીની મુલાકાત બાદ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ મહુવાના વડલી ખાતે માયાભાઈ આહિરની હાજરીમાં કનુભાઈ કલસરિયા સાથે બેઠક યોજી હતી। ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી નારાજ થઈ કોંગ્રેસમાં જોડાયેલા કનુભાઈ કલસરિયાએ થોડા માસ અગાઉ કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપી દીધું। ત્યારે 3 વાર ધારાસભ્ય રહી ચૂકેલા કનુભાઈ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે। આગામી લોકસભાની અંદર રાજ્યની 26 બેઠકો વધુ લીડથી, એટલે કે 5 લાખ કરતાં વધુ લીડથી જીતવા માટે થઈને ભાજપે જે રણનીતિ બનાવી છે અને જેની અંદર હાલ કોંગ્રેસના અનેક દિગ્ગજો જે છે એ ફરી ભાજપની અંદર આવી રહ્યા છે। ત્યારે મૂળ ભાજપના જ કહી શકાય એવા કનુભાઈ કલસરિયા કે જે થોડા વર્ષો અગાઉ કહી શકાય છે કે કોંગ્રેસમાં જે છે એ ગયા હતા, પરંતુ હાલ તેઓ ફરી ભાજપની અંદર આવે તેવી અટકળો જે છે એ તેજ બની છે। હાલ અત્યારે સી.આર. પાટીલ જે છે એ હાલ મહુવા પહોંચ્યા છે। કનુ કલસરિયા સાથે બેઠક જે છે એ યોજી રહ્યા છે। માયાભાઈ આહિર પણ તેમની સાથે જોડાઈ રહ્યા છે અને હાલ એવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે કે કનુભાઈ કલસરિયા જે છે એ આવતીકાલે ભાજપમાં જોડાય અને કેસરીનું ધારણ કરી શકે છે। કેતન રાજપુરા, દૂરદર્શન ન્યૂઝ, ભાવનગર। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પાટણ જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે। સિદ્ધપુર ખાતે મુખ્યમંત્રી દ્વારા ₹305.03 કરોડના કુલ 145 જેટલા કામોનું પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં પાટણથી વાયા મહેસાણા થઈ અમદાવાદને જોડતા ફ્લાયઓવર બ્રિજનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મુખ્યમંત્રીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા અને 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને ₹250 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી। 15 દાડામાં જ 1,10,000 કરોડના વિકાસના કામો ગુજરાતમાં પહેલી વખત કે આટલા બધા કામો તમને મળ્યા હોય।
એક વિકાસની રાજનીતિ કેવી રીતે હોય, કેવી રીતે થઈ શકે, સુશાસન થકી એ દેશ અને દુનિયાને માનનીય વડાપ્રધાનશ્રીએ બતાવ્યું છે. અનેક દરેકે દરેક વિભાગમાં, દરેકે દરેક સેક્ટરમાં ખૂબ મોટા પરિવર્તનો લાયા છે. સૌ સાથે મળીને જે માનનીય વડાપ્રધાનશ્રીએ 2047 સુધીમાં અમૃતકાળમાં વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારત બનાવવા માટે આપણે વિકસિત ગુજરાત થકી આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. જે અમારે ખેતી ખર્ચ માટે બીજા પાસે હાથ લંબાવવો પડતો હતો, વ્યાજવા પૈસા લાવવા પડતા હતા, એ હવે અમારે કોઈની પાસે હાથ લંબાવવો પડતો નથી, કોઈની અમારી જરૂર પડતી નથી. અને જે પીએમ સાહેબે જ્યાં કિસાન સન્માન નિધિ યોજનાના જે અમારા વર્ષની અંદર 3 હપ્તા જમા થાય છે, એમાંથી અમારો ખેતી ખર્ચ પૂરો થાય છે. એથી હું પીએમ નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગાયત ખેતીમાં મને 50% સબસિડી નરેન્દ્ર મોદી આપી છે અને મારી પાસે પહેલાં 100 પેટી હતી, પછી 500 પેટી કરીને અત્યારે 1000 પેટી છે અને હું વર્ષે 40 થી 42 લાખનું ઉત્પાદન પણ કરી શકું છું અને હું ઘરે બેઠે પણ ઉત્પાદન કરું છું. આવા નરેન્દ્ર મોદીના જે સ્ટોલ હોય છે ત્યાં પણ હું જાઉં છું સ્ટોલમાં અને મારું સારું વેચાણ થાય અને 25 માણસને હું રોજગારી પણ આપું છું. તો પ્રધાનમંત્રીએ કોલકાતામાં ઉદ્ઘાટન સમારોહ બાદ પશ્ચિમ બંગાળના ઉત્તરી 24 પરગણા જિલ્લાના બારાસાતમાં નારી શક્તિને પણ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું કે બીજેપી મહિલા શક્તિને વિકસિત ભારતની શક્તિ બનાવી રહી છે, ત્યારે હું તમામ મહિલાઓને સલામ કરું છું. સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે સંદેશ ખાલીમાં જે થયું છે તે શરમજનક છે. ટીએમસી સરકારે નારી શક્તિનું અપમાન કર્યું છે. વધુમાં વિપક્ષે પ્રધાનમંત્રીના પરિવાર પર ઉઠાવેલ સવાલો પર પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના 140 કરોડ લોકો મારો પરિવાર છે. તો બારાસાતમાં જનસભા સંબોધન બાદ પ્રધાનમંત્રીએ રોડ શોનું આયોજન કર્યું. રોડ શો દરમિયાન પ્રધાનમંત્રીના સ્વાગત માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ઉમટી પડ્યા હતા. मैं बचपन में जब पहली बार कोलकाता आया तो एक आकर्षण था जरा मैं मेट्रो देखूं, लेकिन आज कोलकाता की मेट्रो इस बात की भी गवाह है कि बीजेपी सरकार कितनी तेजी से काम करती है. 2014 से पहले के 40 सालों में कोलकाता मेट्रो का सिर्फ 28 किलोमीटर रूट बना था, जबकि बीजेपी सरकार के बीते 10 साल में कोलकाता मेट्रो का 31 किलोमीटर और विस्तार हो चुका है. તો આગામી 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે, ત્યારે ગોધરા શહેર રાજ્ય અનામત પોલીસ દળના ગ્રાઉન્ડ ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં ધારાસભ્ય CK રાહુલજી ઉપસ્થિત રહી મહિલાઓને સરકારી વિવિધ યોજનાઓ હેઠળ સહાયનું વિતરણ કર્યું હતું. સાથે સાથે પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના ઉત્તરી પરગણા જિલ્લાના બારાસાતમાં નારી શક્તિને સંબોધી હતી, જેનું જીવંત પ્રસારણ પણ યોજવામાં આવ્યું હતું. ગુજરાતની પણ આખા સમગ્ર દેશના અનુસંધાનમાં આજે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે લગભગ 19,000થી ઉપરના સ્થળોએ આ નારી વંદનાનો કાર્યક્રમ રાખ્યો હતો. એમાં આજે ગોધરા ખાતે એના અનુસંધાનમાં પણ કાર્યક્રમના ભાગરૂપે આજે અમારા ગોધરા તાલુકામાં તે લગભગ 4,500 બહેનો જેટલી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આવનાર દિવસોની અંદર સરકારી યોજનાનો લાભ સુવ્યવસ્થિત મળે અને લે એ પ્રમાણેના અનુસંધાનનું આજે માર્ગદર્શન આપીનો કાર્યક્રમ પૂરો થયો. તો ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ સ્વરાજ આશ્રમના પટાંગણમાં નારી શક્તિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લાના સ્વસહાય જૂથોની બહેનોએ તેમની કહાની તેમની જુબાની વર્ણવી અને ત્યારબાદ સરકારની કલ્યાણલક્ષી યોજનાઓની સફળતા દર્શાવે છે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક સહિત જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિર્મળાબેન ગાઈન તથા મોટી સંખ્યામાં મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લાના કાર્યક્રમની અંદર પણ લગભગ 91 જેટલા સ્વસહાય જૂથોને
1.63 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી, જેના કારણે અમારા ડાંગ જિલ્લાની જે બહેનો છે એ બહેનો આ જે એમને સહાય મળી છે એના થકી આત્મનિર્ભર બનશે અને ખૂબ આગળ વધશે. એટલે આજે આ સૌ નારી શક્તિને હું ખૂબ વંદન કરું છું અને જે 8મી માર્ચ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે નારી વંદન શક્તિ અને આંતરરાષ્ટ્રીય 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે ભારત સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં આગળ આવેલી મહિલાઓનું સન્માન સમારોહ રાખવામાં આવેલું, જેમાં હું સખી વર્કશોપ સેન્ટરમાંથી કેન્દ્ર સંચાલક સંગીતાબેન, જેમાં સામાજિક કાર્યક્રમમાં અને મહિલાઓને પુનઃસ્થાપન કરવામાં મને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. તે બદલ હું મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી આહવા ડાંગનો ખૂબ ખૂબ આભાર માનું છું. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મંગલ ભુવન ખાતે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન થયું, જેમાં જિલ્લાની સ્વસહાય જૂથની બહેનોએ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. તો ઉપસ્થિત મહાનુભાવો અને જિલ્લાની સ્વસહાય જૂથની મહિલાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નારી શક્તિના સંબોધનને જીવંત નિહાળ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 5 વિધાનસભા દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધાંગધ્રા એમાં પણ 1 કરોડ કરતાં વધારેની રકમ આજે આ સ્વયં સહાય જે જૂથો છે એ બહેનોને સહાય સ્વરૂપે આપવામાં આવ્યા છે. આજે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પણ બંગાળ ખાતેથી નારી શક્તિને વંદન કરી અને આ સહાયની ચૂકવણીની શરૂઆત ગુજરાતના માધ્યમથી થઈ છે. ત્યારે આજે સમગ્ર દેશમાં 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની ચૂકી છે. સખી મંડળમાં જોડાણી 10 બહેનો જોડાયેલા હતા. અમે 10 બહેનો બેઠક કરી અને કેટલી આપણે આવક બચત કરીશું, કેવી રીતે. પહેલાં શરૂઆતથી અમે 20 રૂપિયાની બચત કરતા હતા અને રિવોલ્વિંગ ફંડ મળ્યા પછી અમને ક્રેશ ક્રેડિટ લોન આપવામાં આવી, 1 લાખ રૂપિયા લોન આપી. અને ત્યારબાદ અત્યારે અમારા ગામમાં 20-25 જેવા મંડળ ચાલે છે. મારા પર્સનલ 4 મંડળ ચાલે છે. અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે અમારી બહેનોને આવો સાથ સહકાર આપી અને આવી નાણાંની સગવડ કરી આપી અને અમને આગળ કરી. એટલે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન થયું, જેમાં રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે સખી મંડળની બહેનો હાજર રહી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ઉત્તરી પરગણા 24 જિલ્લાના બારાસાતમાં સંબોધેલ નારી શક્તિનું જીવંત પ્રસારણ પણ તેમણે નિહાળ્યું હતું. સ્વસહાય જૂથની બહેનોને કેવી રીતના આત્મનિર્ભર બનાવાય, કેવી રીતના એમને આર્થિક રીતે પગભર બનાવાય, એ હેતુથી આજે ગુજરાતમાંથી 13,000 સ્વસહાય જૂથોને 1,30,000 જેટલી મહિલાઓને ₹250 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ સ્વસહાય જૂથની જે બહેનો છે એમાં આખા વર્ષ દરમિયાન 12 કરોડ જેટલી સ્વસહાય જૂથની બહેનોને જે સહાય ફાળવવામાં આવી છે. આ બધી યોજનાઓનો લાભ સરકારશ્રી દ્વારા ગ્રામીણ સ્તરે જ્યારે આ મહિલાઓને મજબૂત કરવા માટે થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન. તો આગળ વાત કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના પશ્ચિમી ચંપારણ જિલ્લાના બેતિયાથી વિકાસ કાર્યોની ભેટની સાથે સાથે યોજી રહ્યા છે બેઠક. આવો જોઈએ. बिहार वो धरती है जिसने एक से बढ़कर एक प्रतिभावान व्यक्तित्व मां भारती को दिए हैं, और ये सच्चाई है, जब जब बिहार समृद्ध रहा है तब भारत समृद्ध रहा है. इसलिए विकसित भारत के लिए बिहार का विकसित होना उतना ही जरूरी है. मुझे खुशी है कि बिहार में विकास का डबल इंजन लगने के बाद विकसित बिहार से जुड़े कार्यों में और तेजी आ गई है. आज भी करीब 13,000 करोड़ रुपए की योजनाओं का उपहार बिहार को मिला है. इसमें रेल, रोड, इथेनॉल प्लांट, सिटी गैस सप्लाई, एलपीजी गैस, ऐसी अनेक अहम
परियोजनाएं शामिल है। विकसित बिहार के लिए हम यही तेजी पकड़नी है, इसी तेजी को बनाए रखना है। आप सभी को इन परियोजनाओं के लिए बहुत बहुत बधाई। તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓને શુભેચ્છાની સાથે સાથે તેજસ્વી દીકરી તેમજ નવી યોજના પ્રમાણે બાલિકા પંચાયતની સરપંચ દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ અધિકારી ડોક્ટર ચંદ્રેશ ભીંભા, મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર તેમજ નિવાસી કલેક્ટર સહિત મહિલાઓ અને સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। અને માનનીય પ્રધાનમંત્રી શ્રી અને ગુજરાતના માનનીય મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતમાં બાલિકા પંચાયતની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં 6 બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે। આ બાલિકા પંચાયતનો મુખ્ય ઉદ્દેશ કે જે ગામની દીકરીઓ છે એ પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે ભેગી થાય અને પોતાના ગામમાં દીકરીઓની સુરક્ષા, શિક્ષણ વગેરે બાબતો અને કુરિવાજોને દૂર કરવા માટે આગળ આવે એવા શુભ આશયથી આ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે। બેટી બચાવો, બેટી પઢાઓ, કન્યાનો જે જેન્ડર રેશિયો ઓછો છે એના માટે તથા બહેનોના શિક્ષણ માટે અને ગામની કોઈ પણ બહેનો માટે જે કોઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય છે એના માટે એ લોકો કામ કરશે, અમારી સાથે સપોર્ટ કરશે અમને। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન સંદેશ ખાલીની અંદાજિત 5 મહિલાઓની સાથે મુલાકાત કરી। આ મહિલાઓએ ઘણા વર્ષથી ભોગવી રહેલા દુઃખ અને ઉત્પીડન પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કર્યા। આ મહિલાઓએ પ્રધાનમંત્રી સમક્ષ પોતાની સાથે ઘણા વર્ષોથી થઈ રહેલા યૌન શોષણ, અપમાન તેમજ તેમની પારિવારિક જમીન પર ગેરકાયદેસર કબજા સહિતની બાબતો જણાવી। રાજ્ય સરકાર દ્વારા આ ગુનાઓની કરવામાં આવતી અવગણના જેવી બાબતોનો સમાવેશ થાય છે, જ્યારે પ્રધાનમંત્રીએ આ મહિલાઓની વાત ધૈર્યપૂર્વક સાંભળી હતી। અગાઉ પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના બારાસાતમાં રોડ શો કર્યો હતો અને મહિલા સશક્તિકરણને વેગ આપવાની બાબત ઉચ્ચારી હતી। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 94 પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ 2022-23 માટે સંગીત નાટક અકાદમી એવોર્ડ એનાયત કરશે। આ પુરસ્કાર સંગીત, નૃત્ય, નાટક, લોક અને આદિવાસી કલા, કઠપુતલી અને સંલગ્ન નાટ્ય કલાના ક્ષેત્રોમાં આપવામાં આવશે। રાષ્ટ્રપતિ સમારોહમાં 7 પ્રતિષ્ઠિત કલાકારોને સંગીત નાટક અકાદમી ફેલોશિપ, અકાદમી રત્ન અને અકાદમી આપવામાં આવશે। અકાદમી રત્નને પરફોર્મિંગ આર્ટ્સમાં અસાધારણ યોગદાન માટે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે। સંગીત નાટક અકાદમી પુરસ્કાર 1952થી આપવામાં આવે છે। આ પુરસ્કાર હેઠળ તાંબાની પ્લેટ અને અંગવસ્ત્રોની સાથે સાથે 1 લાખ રૂપિયાનો રોકડ રકમ પણ આપવામાં આવશે। તો અકાદમી ફેલોશિપ હેઠળ 3 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોલકાતામાં 15,400 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું। આ સાથે પ્રધાનમંત્રીએ પીપરી, ચિંચવડ, નીગડી વચ્ચે ચાલતી પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાના વિસ્તરણનું શિલાન્યાસ કર્યું। તો કોલકાતા મેટ્રોની હાવડા મેદાન એપ્સલેન્ડ સેક્શનનું માઝેરહાટ મેટ્રો સેક્શન અને આગ્રા મેટ્રો સેક્શન સહિત 6 નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી। આગ્રા મેટ્રો સેક્શનના ઉદ્ઘાટનથી ઐતિહાસિક પ્રવાસન સ્થળોની સાથે કનેક્ટિવિટી વધશે, ત્યારે પ્રધાનમંત્રીએ આજે કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો રેલ સેવાનું ઉદ્ઘાટન કર્યું અને મેટ્રો પ્રોજેક્ટ પ્રદર્શનનું અવલોકન પણ કર્યું। અંડરવોટર મેટ્રોમાં સફર પણ કરી હતી। આ મેટ્રો હુગલી નદી નીચેથી પસાર થનારી દેશની પહેલી પરિવહન ટનલ છે। હુગલી નદી પૂર્ણિયા અને પશ્ચિમી તટથી કોલકાતા અને હાવડા શહેરને અલગ કરે છે। આ રેલ માર્ગનું હાવડા સ્ટેશન ભારતનું સૌથી ઊંડું અને 5 કિલોમીટર લાંબુ મેટ્રો સ્ટેશન છે। આગળ વાત કરીએ, સુપ્રીમ કોર્ટ પહોંચેલી મમતા સરકારને મોટો ઝાટકો લાગ્યો છે। શાહજહાં શેખને આજે બપોરે 4.5 કલાક સુધી સીબીઆઈને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે। હકીકતમાં શાહજહાં શેખની સામે થયેલા 3 કેસોમાં કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈને તપાસ સોંપવાનો આદેશ કર્યો હતો, જેની વિરુદ્ધ મમતા સરકાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી। મમતા સરકારનો આક્ષેપ છે કે હાઈકોર્ટનો આદેશ વિકૃત, ગેરકાયદેસર અને મનમાની ભર્યો છે,
જેને રદ કરાય. જોકે સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસમાં તાત્કાલિક સુનાવણીથી ઇનકાર કરીને બંગાળ સરકારને મોટો ઝાટકો આપ્યો છે. સાથે જ કહ્યું કે સરકાર મુખ્ય ન્યાયાધીશના આદેશની રાહ જુએ. તો સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેકોર્ડ સ્તરે બંધ થયું હતું. સેન્સેક્સે પ્રથમ વખત 74,000ની સપાટી પાર કરી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 409 પોઈન્ટ વધીને 74,086 પર, તો નિફ્ટી 22,474ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બેંક, આઈટી, ફાર્માના શેર્સમાં તેજી જોવા મળી, તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. તો ડોલરની સામે રૂપિયો સામાન્ય વધીને 82.83ની સપાટીએ રહ્યો હતો. વડોદરાની દરેક વિધાનસભામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત મહિલા શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પશ્ચિમ બંગાળના બારાસાતમાં યોજાયેલ નારી શક્તિ સંબોધન કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ સહિતના મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજના દિવસે કુલ 26 જેટલી અલગ અલગ જૂથોને આ પ્રકારની મદદ કરવામાં આવેલ છે. એમાં 13 જેટલા જૂથોને રિવોલ્વિંગ ફંડ આપવામાં આવ્યું અને 13 જેટલા જૂથોને બેંકોની લોનની સહાય આપવામાં આવી. તેમજ આંગણવાડીની બહેનો એટલે આશા વર્કર અને હેલ્પર બહેનોને પણ માતા યશોદા એવોર્ડથી નવાજવામાં આવ્યા, કે જ્યાં ફક્ત મહિલાઓના ઉત્કર્ષ માટે વાત કરતી સરકાર દ્વારા આટલા મોટા કાર્યક્રમનું આયોજન થતું હશે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત હાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓએ અંબાજીમાં આગામી ચૂંટણીને લઈને 400 પારના લક્ષ્યાંકને જીતવાનો સંકલ્પ કર્યો હતો. સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીની યાત્રાને નિષ્ફળ ગણાવી હતી. સાબરકાંઠાના જિલ્લાના અંતરિયાળ વિસ્તાર વિજયનગર તાલુકામાં જનમન સેચ્યુરેશન કેમ્પનું આયોજન થયું. વિજયનગર તાલુકામાં વસતા આદિમ જૂથને મુખ્ય પ્રવાહની સાથે જોડવા માટે સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં લાભાર્થીઓને ઘર આંગણે આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, પીએમ જનધન બેંક એકાઉન્ટ, આરોગ્ય ચકાસણી વગેરે લાભ આપવામાં આવ્યો હતો. કાથોડી સમાજના લોકોને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ્સના લાભ આપવા માટે, એટલે કે જેમનું આધાર કાર્ડ બાકી હોય તેમને આધાર કાર્ડ અંગે અરજી કરવા અર્થે, રેશન કાર્ડમાં નામ ઉમેરવા અંગે, નવું રેશન કાર્ડ બનાવવા અંગે જેવા વિવિધ પ્રકારના લાભો આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. અને આ કેમ્પનો મુખ્ય હેતુ તથા વહીવટીતંત્રનો મુખ્ય હેતુ તમામ લોકોને સરકારી યોજનાઓના તમામ લાભ મળી રહે, તમામ ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ થઈ શકે અને જેના આધારે 100% સેચ્યુરેશન કરી અને તમામ લાભ આપી શકીએ તે રીતે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. આગળ વાત કરીએ ભારતીય નૌસેના માટે આજે એક મોટો દિવસ છે. આજે લક્ષદ્વીપમાં નૌકાદળના પ્રમુખ એડમિરલ આર હરિકુમારની હાજરીમાં આઈએનએસ જટાયુ તૈનાત કરવામાં આવશે. જટાયુની તૈનાતીથી લક્ષદ્વીપમાં સુરક્ષાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારાના નૌસેનાના સંકલ્પમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે, જેનાથી ટાપુઓમાં ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતા અને કનેક્ટિવિટી વધારવામાં મદદ મળશે. નેવી ડિટેચમેન્ટ મિનિકોયની સ્થાપના 1980ના દાયકાની શરૂઆતમાં કરવામાં આવી. મિનિકોય લક્ષદ્વીપનું સૌથી દક્ષિણનું ટાપુ છે. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.